વિસાવદરની ચૂંટણીમાં ઝાડુનો જાદુ ચાલ્યો અને કમલનો સફાયો થયો. ચૂંટણીમાં હાર જીત નવી વાત નથી, પરંતુ સૌરાષ્ટ્રના અને ખાસ કરીને સહકાર ક્ષેત્ર માટે આ પડકાર હતો. કારણ કે આ હાર ભાજપ કરતા પણ વધારે સ્વર્ગીય વિઠ્ઠલ રાદડિયાના સુપુત્ર જયેશ રાદડિયાની હાર હોય તેની સાથે સરખાવવામાં આવી રહી હતી. જયેશ રાદડિયાના ભાજપના સહકારના અને પાટીદારો પરના વર્ચસ્વની સામે સવાલો ઊભા કરવામાં આવ્યા હતા. મંત્રી પદ તો ઘણા સમયથી જતું રહ્યું હતું, સાથે જ જૂના જોગીઓનો સાથ છૂટી ગયો હોય તેમ ગોપાલ ઇટાલિયાની લહેર ચાલવા લાગી હતી, જેથી રાજકીય પંડિતો કંઈક અલગ ગણિત માનતા હતા. પરંતુ કેન્દ્રીય મંત્રી અમિત શાહે જયેશના કરેલા ભારોભાર વખાણના વંટોળની દિશા બદલી નાખી છે. આ પ્રશંસાનો શો અર્થ થાય અને આગામી દિવસોમાં જયેશ માટે કેવા રહેશે તે અંગેનો મેં સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે જોઈ શકો છો.